તપાસ કરવાની છૂટ હોય, પણ એની સાથે નિર્દોષ લોકોને હેરાન કરવા માટેની કોઈ છૂટ ના હોય. આ જીગર નામનો છોકરો છે, એને રાતે ત્યાં બોલાવ્યો, ઢોર માર માર્યો અને એને નગ્ન કરીને એના ફોટા એલસીબી પોલીસ અધિકારીઓએ લીધા. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પોલીસ ઉપર આક્ષેપો લગાવતો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બાબરમાં થોડા સમય અગાઉ જે છેડતી થઈ હતી તેમાં આરોપી ઝડપાયો નથી અને ખોટા આરોપીઓને સાચા આરોપી તરીકે પોલીસ દ્વારા દબાણપૂર્વક ઇરાદાપૂર્વક કબૂલાત કરવાની વાત કરતો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જ્ઞાનીબેન ઠાકોર પોલીસ સામે આક્ષેપો ગંભીર લગાવી રહ્યા છે. આ વિડીયો ખૂબ વાયરલ થયો છે અને સાચા આરોપીને પોલીસ શોધે અને ખોટાને આ રીતે હેરાન ન કરે તે માટે જ્ઞાનીબેન શું કહી રહ્યા છે, ત્યારબાદ પોલીસે શું કીધું તે વિશે વધુ ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવી છે ભાભર તાલુકામાં જે છેડતીનો બનાવ બન્યો છે તે વિશેની, કારણ કે છેડતીનો બનાવ સાતવીઓ સાથે બનતાની સાથે જ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. છેડતીનો આ બનાવ છે. છેડતીનો બનાવ ઘણા સમય પહેલા આ બનેલો છે. પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવી રહી છે. એસઓજી અને એલસીબીની ટીમો દ્વારા પણ આ આરોપીને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 63 જણના નિવેદનો લેવાયા છે. 63 જણમાં હજી સુધી પોલીસ સાચા આરોપી સુધી પહોંચી નથી. પોલીસે સાચા આરોપીને શોધવા માટે ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. પોલીસમાં જાહેરાત પણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ પોલીસ, આ એસઓજી, આ એલસીબી દ્વારા કેટલાક યુવાનોને બોલાવી આ ગુનો કબૂલવાની વાતનો એક વિડીયો સામે આવ્યો છે. બનાસકાંઠા લોકસભાના જ્ઞાનીબેન ઠાકોર કે જેઓ સાંસદ છે, તેઓ એક નિવેદન આપતા જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા 2 યુવાનોને ઝડપવામાં આવે છે અને આ યુવાનોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. એસઓજી કે એલસીબી દ્વારા આ યુવાનને નગ્ન કરવામાં આવે છે. ત્યારબાદ આ ગુનો કબૂલવા માટે પોલીસ દ્વારા આ યુવક ઉપર પ્રેશર કરવામાં આવે છે. બનાસકાંઠાના જ્ઞાનીબેન ઠાકોર છે, જેઓ સાંસદ છે, તેઓ આ યુવકની મુલાકાતે જાય છે. ત્યાં તેમનો આ એક વિડીયો વાયરલ થયો છે. તે વિડીયોમાં કહી રહ્યા છે કે પોલીસ દ્વારા સાચા આરોપીઓને ઝડપવામાં આવે, ખોટા આરોપીઓને આ રીતે પરેશાન કરવામાં ન આવે અને એલસીબી દ્વારા આ જે પ્રકરણમાં આ યુવકને દબાણપૂર્વક આ ગુનો કબૂલવા માટેની વાત કરવામાં આવી છે, તેઓ સામે જિલ્લા વડા કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ આ વિડીયો સાથે તેમણે કરી છે. અને વધુમાં તેમણે જણાવ્યું છે કે સાચા આરોપી હોય તેમને આ ગુનાના કામે છોડવામાં ન આવે, પરંતુ જે નિર્દોષ લોકો છે તે નિર્દોષ લોકોને આ રીતે હેરાન કરવામાં ના આવે. આ રીતે આ યુવકના ઘરે જઈ જ્ઞાનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી. ત્યારે આ વિડીયો વાયરલ થયો છે. તે વિડીયો જોઈએ, ત્યારબાદ ચર્ચા કરીએ. 19 તારીખે પૂનમના દિવસે, એટલે કે તારીખ 19/8/2024 ના રોજ સાધ્વીજી જોડે એક છેડતીના ભાગરૂપે જે ઘટના બની હતી, એના તપાસના અંતે અનેક આ વિસ્તારના યુવાનોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને એમના પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ કરે એમાં વાંધો ના હોય એ પૈકીના કેટલાક યુવાનો એમને 21 તારીખે પોલીસ સ્ટેશનની અંદર જે અલગ અલગ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, એલસીબી હોય, એસઓજી હોય, એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસને જે પ્રક્રિયા કરવાની કે તપાસ કરવાની છૂટ હોય, પણ એની સાથે નિર્દોષ લોકોને હેરાન કરવા માટેની કોઈ છૂટ ના હોય. આ જીગર નામનો છોકરો છે, એને રાતે ત્યાં બોલાવ્યો, ઢોર માર માર્યો
અને એને નગ્ન કરીને એના ફોટા એલસીબી પોલીસ અધિકારીઓએ લીધા અને ત્યાં સુધી બરોબર છે, પણ એના એવું દબાણ કરવામાં આવ્યું કે આ ગુનો જે સાધ્વીજી જોડે છેડતી થઈ છે એ ગુનો તે કર્યો છે એમ કબૂલી લે તો વરઘોડું કાઢીને અમે છોડી દઈશું ને આ કેસ પૂરો થાય. આ પોલીસની માનસિકતા દર્શાવે છે કે ઠાકોર સમાજના છોકરાને ઢોરમાર મારીને પરાણે ગુનો કબૂલવા માટે મજબૂર કરે છે બનાસકાંઠાની એલસીબી પોલીસ. હું એમને કહેવા માંગુ છું કે તમારી આ માનસિકતા એ દર્શાવે છે કે તમે જેટલા પણ ગુના બનતા હશે એ ગુનામાં આ રીતે નિર્દોષ લોકોને કબૂલાઈને જેલને હવાલે કરતા હશો. ઓરિજિનલ ગુનેગારોને એ તમારી સાથે ભળેલા હોય કે અન્ય રીતે હોય એને તમે ગોતવા માટેના પ્રયત્નો નહીં કરતા હોય. ત્યારે આ જીગરનો પરિવાર એ જગદીશભાઈનો પરિવાર આખો ભયભીત હતો. મને સમાચાર મળ્યા કે કુટુંબને આશ્વાસન આપવા માટે અમે આવ્યા છીએ. હું પોલીસના ઉગ્ર અધિકારીઓને આગ્રહભરી વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું કે એક ધર્મ ઉપર એટેક થાય ત્યારે જ્યારે આ ઘટના બની ત્યારે હું મહારાજ સાહેબોને મળી હતી, પોલીસ સ્ટેશન એસપી આવ્યા હતા ત્યાં ગઈ હતી, એમને ગામની આખી સભા રાખી તો એમાં પણ મેં કીધું હતું કે સાચો ગુનેગાર હકો મારો ભાઈ હોય તો એને છોડવાનો નથી અને કાયદો કાયદાનું કામ કરે. અમે જૈન સમાજ સાથે છીએ, પણ એનો મતલબ એવો નથી કે તમે નિર્દોષ રીતે ઠાકોર સમાજના છોકરાનું નામ આપી દો અને એને કબૂલવા માટે મજબૂર કરો અને પછી મુદ્દા બનાવો. ત્યારે આવા અધિકારીઓને જે સાધ્વીજીની સાથે જે ઘટના બની એના ગુનેગારોને પકડવાને બદલે ઓરિજિનલ ગુનેગારોને પકડવાને બદલે આવા નિર્દોષ લોકોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે અને એમને આજીવન અને એક આખા સમાજને બદનામ કરવા માટેનું કામ કરી રહ્યા છે. તો એ જે અધિકારીએ કીધું છે આ દીકરાને દબાણપૂર્વક એમની પાછળ કાર્યવાહી થવી જોઈએ અને એને સસ્પેન્ડ કરવો જોઈએ જેથી કરીને નિર્દોષ લોકો જેલના હવાલે ના થાય. અને આ બાબતમાં હું પોતે જે ઘટના બની એનાથી પહેલા દિવસથી કરીને અમે બધા દુઃખી છીએ. આ બાબરની બદનામી છે અને એક ધર્મ ઉપર જયારે આવું એટેક થતું હોય ત્યારે હરકીસ એક મહિલા તરીકે કઈના આગેવાન તરીકે એ ગુનેગારને ક્યારે સાંભળવાનું અમારા મગજમાં કે ક્યારે અમારા વિચારધારામાં કે અમારી કોઈ દાડો એ ટાઈપની માનસિકતા પણ ના હોય. ત્યારે આ બાબતમાં જે ગુનો વહેલામાં વહેલો ઉકેલાય, સાધ્વીજીને અને જૈન સમાજને ન્યાય મળે અને આવા જે વિકૃત પોલીસ માનસિકતા ધરાવતા બધા જ પોલીસવાળા એવા છે કે હું કહેવાનો મારો કોઈ અર્થ નથી, પણ આવા પોલીસ અધિકારીઓ કે એનો સ્ટાફ હોય એને પોતાને એની સામે કાર્યવાહી થઈને આ કાર્યવાહી કરે એ હું એમની પાસે અપેક્ષા રાખું. જો 21 તારીખે મને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા અને મને પૂછપરછ કરી એટલે હું થોડો ગભરાઈ ગયો હતો. તે બદલ પછી મને માર માર્યો, પછી મને હાથ ઊંચા રખાયા હતા. ગુનો કબૂલ કરવા માટે કર્યું કે ગુનો કબૂલ કરી લે પહેલાં કીધું હતું પણ મેં ના પાડી. કપડાં કઢાઈને મારા ફોટા પાડ્યા હતા અને છાતી ઉપર તોલી છોડી હતી. 20/8/2024 રોજ ભાભર મુકામે જે જૈન સાધ્વીજી મહારાજ સાથે જે છેડતીની ઘટના થઈ છે તેને લઈ અને પોલીસ દ્વારા જે છે અલગ અલગ ટીમોની રચના થયેલી છે અને ત્યારબાદ જે છે તેમાં એફઆઈઆર પણ નોંધવામાં આવેલી છે. હું આપશ્રીને જણાવી દઉં કે અમારા બોર્ડર રેન્જ આઈજી સાહેબે આ બાબતે એક એસઆઈટીની બી ઘટના કરેલી છે અને એસઆઈટી બી હાલમાં તપાસ કરી રહી છે. અમે લોકોએ બનાસકાંઠા પોલીસે અત્યાર સુધીમાં 350થી વધારે આવા શંકાશીલ લોકોને લાવી એની પૂછપરછ કરી અને તેને જે છે એ તેની ઓળખ પણ કરાવેલી છે. પરંતુ આ 350 જે લોકો છે તે તમામ અલગ અલગ જ્ઞાતિના છે, કોઈ પણ એક જ જ્ઞાતિના નથી. તમામ લોકો તમામ જ્ઞાતિના અને તમામ ધર્મના લોકો છે કે જેની અમે પૂછપરછ કરી રહ્યા છીએ. હું આપ લોકોને વિશ્વાસ દેવા માંગુ છું કે પોલીસે આ 300-350 જેટલા બી લોકો બોલાવ્યા છે આમાંથી કોઈ પણ વ્યક્તિની ના તો કોઈ મારપીટ કરી છે, ના તો કોઈ એમનું માન સન્માન ખવાય એ રીતની કોઈ વસ્તુ કરી છે. અમે અમારા ટેકનિકલ ઇનપુટથી, ટેકનિકલ સોર્સથી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સથી અમે જે છે તપાસ કરી રહ્યા છીએ. આજ દિન સુધી કોઈ પણ સામાન્ય ટાર્ગેટ કરો એ બનાસકાંઠા પોલીસનું કોઈ દિવસ એવું રહ્યું નથી. જેથી કરીને આ જે આક્ષેપો છે જેમાં કોઈ એક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે કે પોલીસ દ્વારા કોઈની મારપીટ કરવામાં આવે છે તેવું એક પણ બનાવ અત્યાર સુધી અમારા ધ્યાન ઉપર આવેલો નથી. અને છતાં બી જો કોઈ વ્યક્તિ કહે છે કે આવું ઘટના થયેલી છે તો અમે બિલકુલ એની મેડિકલ જાંચ કરાવીશું અને જાંચમાં આવશે તો અમે સખત પગલાં બી લઈશું. પરંતુ હું આપણે વિશ્વાસ અપાવું છું કે બનાસકાંઠા પોલીસનું જે ઇન્વેસ્ટિગેશન જે છે એ અલગ હોય છે. અમે કોઈની સાથે મારપીટ કરી ઇન્વેસ્ટિગેશન કરતા નથી અને આટલા બધા લોકોના ઇન્વેસ્ટિગેશન કર્યા છે
એમાં એક પણ વ્યક્તિ તરફથી અમને આજ દિન સુધી કોઈ પણ એવો અમારી ઉપર આક્ષેપ થયેલો નથી. તમે સાંભળ્યું એ મુજબ આ સાંસદ ગેનીબેન ઠાકોરે આ યુવકના માતા પિતા સાથે આ યુવક સાથે મુલાકાત લીધી હતી અને તેમાં આ પોલીસ દ્વારા ખોટી રીતે તેમને આ ગુનો કબૂલવાની વાત, નગ્ન ફોટા પાડી વાયરલ કરવાની વાત અને તેમની સાથે દબાણપૂર્વક આ ગુનો કબૂલે તે રીતે પોલીસનું વર્તન હોવાથી જ્ઞાનીબેન ઠાકોરે આ વિડીયો વાયરલ કર્યો હતો અને જિલ્લા વડા એસપીને આ વિડીયોના માધ્યમથી તેમણે જણાવ્યું હતું કે સાચાને પોલીસ બક્ષે નહીં, પરંતુ જે નિર્દોષ લોકો છે તેને પણ આ રીતે ખોટી રીતે આવા ગુનામાં સંડોવી ન દે તે માટે આવા પોલીસ કર્મચારીઓ સામે ઉચ્ચ કક્ષાએથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને આ રીતે તેમનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસમાં અમે જાણવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ બાબતે આ રીતે કોઈ પ્રેશર ના કર્યું હોય, આ રીતે કોઈ પૂછપરછ ના કરી હોય તેવું પોલીસનું કહેવું છે. ત્યારે જોવું એ રહ્યું કે ઘણા સમયથી આ છેડતીનો બનાવ બન્યો છે, પરંતુ આજ દિન સુધી પોલીસે આ છેડતી કરનાર ઈસમોને ઝડપ્યા નથી અને હાલ આ રીતે લોકોના નિવેદનો લેવાઈ રહ્યા છે. હાલ તો લગભગ 63 લોકોના નિવેદનો લેવાય છે. હાલ આ આરોપી અત્યાર સુધી ઝડપાયો નથી. પોલીસ, એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસ આ બાબતે આરોપીને ઝડપવા માટેની કાર્યવાહી ઝડપથી કરી રહી છે, પરંતુ આરોપી ઝડપાયો નથી. ત્યારે આવનાર સમયમાં આરોપી ઝડપાય છે કે પછી હોતી હે ચલતી હે એ રીતે પોલીસ કાર્યવાહી કરતી રહેશે તે આવનાર સમય બતાવશે. હાલ તો આ બાબત, આ વિડીયો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.